कहाँ से आया, कहाँ जवाना, कहाँ तुम्हारा धामा, कौन का नाम की जोत जलत है, ठोर बताओ ठिकाना। रवि साहेब ने कच्छ में देख लिया, क्या निकले कच्छ में, पाण साहेब के कच्छ में अंधारू, रवि साहेब जाओ प्रकाश पाड़ो। कच्छ में जिया, कच्छ में रवि 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 साहेब रवि साहेब। पाण साहेब ना काने अवाज रवि रवि नामना अवाज मारा काने आयो तो रवि मारा नामनु बदलाव नहीं करने। जाओ खीमसा गामनी परीक्षा ली आओ। ओम रजे उभा रही, ठाकरधारी चालू होती, भजन चालू होता, ए रवि कहाँ से आयो, कहाँ से आया, कहाँ जवाना, कहाँ तुम्हारा धामा, कौन का नाम की जोत जलते, ठोर बताओ ठिकाना, ठिकाना बताओ। रवि साहब कि हमनूर से आया, हमनूर से आया, सूर जवाना, अहिया हमारा धामा, गुरु का नाम की जोत जलते अमरापुर में जावा। तो मारा अमरापुर में जावा माटे શું કરું, મારા ગુરુ એમને આત્મા સુધી પહોંચાડ્યું। હવે મારે સૂક્ષ્મ બ્રહ્મમાં જવું હોય તો શું કરવું પડે? એના માટે 46 વર્ષ ભજન કર્યું। કેટલા વર્ષ? 446 આ કઈડમાં રહીને, આ કઈડ કહેવાય, આ સંસારમાં રહેવું ને બધી કઈડ કહેવાય। આમાં રહીને 446 વર્ષ યોતાને વિસ્ફોટ, વિસ્ફોટ થયો અને વિસ્ફોટમાં સૂક્ષ્મ બ્રહ્મ દર્શાવ્યો। અને ત્યારે અનુભવ થયો કે સૂક્ષ્મ બ્રહ્મ તો દર્શાયો, આ સૂક્ષ્મ બ્રહ્મ બોલે હક નહીં। હવે અહીંયા પહોંચું, મોંઘો હક બોલે શું? આ પ્રશ્ન રવિ સાહેબ પા નથી। આ સૂક્ષ્મ બ્રહ્મ મોંઘો હક બોલે, એના માટે લાંબી નજર કરી તો સૂક્ષ્મ બ્રહ્મ બોલતો। એનું નામ નાદ બ્રહ્મ। નાદનો અર્થ થાય અવાજ। નાદનો અર્થ શું થાય? અવાજ। એને કહેવાય નાદ બ્રહ્મ। એક ટુકડો પડ્યો એને કહેવાય આત્મ બ્રહ્મ। પહેલો મોટો પિતા હોય એનું નામ સૂક્ષ્મ બ્રહ્મ, એનું નામ પરમાત્મા, જે આત્માનો પિતા, જેને યથાવત વચન, તો યથાવત વચન 14 લોકથી ન્યારું। કેટલા લોકથી? 14 લોકથી ન્યારું। યથાવત કોને કહેવું એનો પ્રશ્ન કરો। આત્માને યથાવત નહીં કહેવાય, અમર ખરો, પણ આ શરીરમાંથી ઓલા શરીરમાં જાય એટલે યથાવત ગણાય નહીં। અહીંયા વિભાજન થઈ ગયું। આ હિસાબ અમારા બધા આ શરીરમાં આપણે આવ્યો હોય, યથાવત કયો ગણવો કે જે